ફિટ ઇન્ડિયા સર્ટિફિકેટ માટે ક્રોમ પર ક્લિક કરી ફિટ ઇન્ડિયા લખીશું। ત્યારબાદ આ રીતનું ડાયલોગ બોક્સ ખુલશે, જેની અંદર તમે જોઈ શકો છો ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન ઉપર ક્લિક કરવાનું। ફ્રીડમ રન ઉપર ક્લિક કર્યા બાદ ઉપરની બાજુ જવા દેશો, ઉપર આવશે આઈ હેવ એ રીડ, એના પર ક્લિક કરો। ત્યારબાદ પાર્ટિસિપેટ પર ક્લિક કરો। હવે જે માહિતી ખુલે એને ઉપરની બાજુ જવા દેશો, તો નીચેની બાજુ તમે જોઈ શકશો તો નીચે ફિટ ઇન્ડિયાનું ફોર્મ આવી જશે, જેની અંદર તમે જોઈ શકો છો ગ્રીનની અંદર પહેલાં તમારું નામ એડ કરશો, ત્યારબાદ ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર એડ કરવાનો રહેશે। ત્યારબાદ તમે કયા સમયગાળા દરમિયાન ફિટ ઇન્ડિયાની પ્રવૃત્તિ કરી છે તો જે તમે બતાવી શકો। મેં અહીંયા 15/9 થી 21/9 7 દિવસની પ્રોસેસ બતાવેલી છે, તો એ દરમિયાન તમે સિલેક્શન કરી દેશો તારીખનું। હવે એ સમયગાળા દરમિયાન તમે કેટલા કિલોમીટર દોડ્યા, તો મેં 2 કિલોમીટર પ્રમાણે 14 કિલોમીટર રન લખ્યું છે, તમે તમારી રીતે લખી શકો છો। ત્યારબાદ ગુજરાત, પછી ડિસ્ટ્રિક્ટ તમે પસંદ કરો તમારા અનુસાર। ત્યારબાદ તમારો વિસ્તાર એટલે વિસનગર, મેં અહીંયા પસંદ કર્યા પ્રમાણે તમારો જે પણ વિસ્તાર આવતો હોય એ બ્લોક પણ તમારે જે આવતું હોય એ પ્રમાણે તમે પસંદ કરી શકો છો। ત્યારબાદ તમે આ ફિટ ઇન્ડિયા અનુસંધાનમાં કોઈ ડીપી પિક્ચર લીધેલું હોય તો એ ડીપી તમારે એમાં અપલોડ કરવાનું રહેશે જીપીજીની અંદર। ત્યારબાદ તમે કેપ્ચર કોડ નાખો, કેપ્ચર કોડ નાખ્યા બાદ તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો। સબમિટ ઉપર ક્લિક કરવાથી નીચેની બાજુ તમે જોઈ શકો તો ડાઉનલોડ સર્ટિફિકેટ આવશે। અહીંયા ઈમેલ આઈડી એડ કરશો, ત્યારબાદ કેપ્ચર કોડ નાખશો તો તમે જોઈ શકશો તો નીચેની બાજુ ડાઉનલોડ સર્ટિફિકેટ આવી જશે। અહીંયા તમારું સર્ટિફિકેટ મળી ગયું છે। ધન્યવાદ। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો BTA ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।